સૌથી પહેલાં આજના રિવ્યૂ મિટિંગમાં અમે ખાસ કરીને વહેલા સવારે સેનિટેશન ટીમની અમે રિવ્યૂ લેવાયો હતો. સેનિટેશન ટીમની ખાસ અભિનંદન પાઠવ્યા હતા કે આ વખતે જે વરસાદની માહોલમાં જે લોકોની ક્લિનિંગનું કામગીરી કરી છે, સફાઈનું કામગીરી કરી છે, કેચપીટ ક્લિનિંગ અને ડ્રેનેજ લાઇન્સનું ક્લિનિંગ કરી છે અને કન્ટિન્યુઅસ મોનિટરિંગથી વારંવાર ક્લિનિંગ કર્યું છે, જેના કારણે વરસાદી પાણી બધું સિટીમાંથી નીકળી ગયું છે. આપ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં અત્યારે પાણીનું કોઈ પણ મેજર ઇશ્યુઝ નથી, પણ જિલ્લામાં કદાચ વધારનું પાણીનો ઇશ્યુઝ છે. એટલે આ ટીમની કામગીરીને અમે અભિનંદન પણ પાઠવ્યા છે, જે વડોદરા શહેરમાં વરસાદી ગટર અને ગટરની ટીમ્સ અને ગટરની કામગીરી કરી છે અને વોર્ડ લેવલે ડેપ્યુટી એન્જિનિયર્સને પણ બોલાવ્યા હતા, એમને અમે અભિનંદન પાઠવ્યા. પણ પછી ગ્રીવેન્સ રિડ્રેસલ, જે પબ્લિકનું ગ્રીવેન્સ જે આવે છે, લગભગ મહિનાની અંદર લગભગ 40,000 થી 50,000 ગ્રીવેન્સીસ આવે છે. આ ગ્રીવેન્સને નિકાલ સમયસર થવું જોઈએ એ બાબતને અમે રિવ્યૂ કન્ટિન્યુઅસ કરતા હોય છે. આજે ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ મળી છે ગયા અઠવાડિયાથી. પહેલાં અમારા ગ્રીવેન્સ રિડ્રેસલ નિકાલ ઓલમોસ્ટ 12%, અત્યારે વધીને 40% નિકાલ ઓન ટાઈમ થઈ ગયું છે. અમારી એસ્પિરેશન એ છે કે એને 80 to 90%માં આવતા અઠવાડિયા સુધી લાવવાનું એક એસ્પિરેશન છે. એટલે સારા પરફોર્મિંગ ડીઈઝને અભિનંદન પણ પાઠવ્યા અને ખરાબ પરફોર્મિંગ ડીઈઝને તો ટકોર પણ કર્યો હતો. પણ મૂળમાં પબ્લિકનું ગ્રીવેન્સ તરત જ નિકાલ થવું જોઈએ. જે સ્કોપ ઓફ વર્કમાં છે એ તરત જ નિકાલ થાય, અને સ્કોપ ઓફ વર્કમાં નથી તો એમને આટલી જાણ કરવું જોઈએ પબ્લિકને, અથવા સ્થાનિક પદાધિકારીઓ તરફથી પણ રજૂઆતો આવે છે અને પ્રોપર જવાબ આપવાનું પણ કીધું છે. ખાસ કરીને ડીઈ લેવલના લોકો પબ્લિકને કેવી રીતે જવાબ આપે, એનું કામ નિકાલ થાય કે કેમ, અને પોઝિટિવ કેવી રીતે નિકાલ થઈ શકે એ બાબતમાં વધારે ફોકસ કરવા માટે એમને સૂચના આપી છે. ત્રીજું મેઇન મુદ્દા છે કે વોટર લોગિંગ સ્પોટ્સ, તો હવે પાણી બધું નિકાલ કરવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે. હવે વડોદરા શહેરમાં મોટી જે અત્યારે ખાલી સમસ્યા છે ખાડાઓને પુરાવવા માટે અને ખાડાઓને સુધારો કરવા માટે અમે અત્યારે કરી રહ્યા છે. ખાસ કરીને અત્યાર સુધી બધા માનવ દિવસના આધારે એ લોકો રોડ પેચવર્ક કરતા હતા. હવેથી FDR પદ્ધતિ છે ને બધું પેચવર્ક કરવાનું શરૂ કરી દીધી છે. ટૂંકા સમયમાં સ્ટેન્ડિંગમાં અમે ARCs પણ મોકલીએ છીએ. ARCs પાસ થયા પછી વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એમની જે ARC ક્લિયર થાય એના પછી એ લોકો પેચવર્ક પણ ઝોનલ લેવલમાં, સ્થાનિક લેવલમાં કરવાના છે. સ્થાનિક લેવલમાં રોડ રિપેર સર્ચી રીસર્ફેસિંગ માટે પણ અમે અલગથી મોકલીએ છીએ. એ પણ હવે પ્રોપર કામથી જ કરવાનું છે. અને જે કન્સલ્ટન્સી અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની અભાવ હતી, પહેલાં જે વોર્ડ લેવલના રોડ્સ બનતા હતા, 10 લાખની નીચેનો રોડ બનાવતા હતા, એમાં અકાઉન્ટેબિલિટીનો કોઈ ઇશ્યુઝ હતો, જેના કારણે ખાડાઓ બધા વધી ગયા છે. એમાં પણ હવે ચારો ઝોનમાં નવા 4 રોડ કન્સલ્ટન્ટ્સ લાવવાનું, એ પણ ચેનેજ ડાયાગ્રામથી જ રોડ બનાવવાનું, અને એ પણ કમ્બાઈન કરીને ક્વોલિટી રોડ બનાવવા માટે અમે સૂચના આપી રહ્યા છે. એટલે આખું વોર્ડનું જવાબદારી એક માની લો એક કોન્ટ્રાક્ટર જવાબદારી લે તો આખું વોર્ડની જવાબદારી એને લેવું પડશે. એને બલ્કમાં કામ પણ મળશે, પણ જવાબદારીથી જ કામ કરવું પડે. એ સબ કોન્ટ્રાક્ટ આપીને 10 અલગ અલગ લોકોથી કામ કરે, સપ્લાયનું ઇસ્યુ થાય, એવા સંજોગો ના બને અને રોડ બનાવનાર લોકો ક્વોલિટી રોડ બને અને ચોક્કસ રીતે એનું મેન્ટેન પણ થઈ શકે, એવા રીતનું કામ રોડ બની શકે. ખાડાઓ ના આવે એના માટે આપણે DLP તરફથી જઈ રહ્યા છે. હવેથી ઝોનમાં પણ અમે DLP રોડ્સ કરવા માટે હવેથી ફોકસ કરીશું. અને ખાસ કરીને મોટાભાગમાં જે પોસિબિલિટી છે એમાં જે 18 મીટરનો ઉપરવાળો રોડમાં તો તમામમાં RCC પોસિબલ નથી, ત્યાં મેક્સિમમ પોસિબલ છે અમે ડામર રોડ કરીશું. પણ 18 મીટર નીચે જ્યાં RCC રોડ બની શકે, અત્યારે રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આવી રહ્યા છે. એટલે અમે RCC રોડ બનાવવા માટે અને મેક્સિમમ લેવા માટે નક્કી કરીશું. કદાચ થોડું બજેટ વધશે, એક્સપેન્સીસ વધશે, પણ આ પરમનન્ટ સોલ્યુશન આપણા માટે થઈ શકે. 10 વર્ષ સુધી કોઈ ડેમેજ ના થાય, 15 વર્ષ સુધી કોઈ ડેમેજ ના થાય, એવા રોડ બનાવવાનું હોય તો વડોદરા શહેરમાં એ પણ અમે બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે સાથ જે MP MLA રજૂઆતો, કાઉન્સિલરની રજૂઆતો, પદાધિકારીઓની રજૂઆતો, એ તાત્કાલિક ધોરણે કામ નિકાલ થવું જોઈએ. પબ્લિકની રજૂઆતો નિકાલ થવું જોઈએ અને એમને એક સેટિસ્ફેક્ટરી જવાબ રાઇટિંગમાં અથવા વર્બલી ફોન ઉપર આપવા માટે પણ તમામ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ, એન્જિનિયર્સ, સેનિટેશન ટીમ અને તમામ ડિપાર્ટમેન્ટને કીધું છે. ખાસ કરીને અત્યારે ગાર્ડન્સમાં લગભગ 8 નવું ગાર્ડન્સ અમારું રેડી થઈ ગયું છે. એ ધીરે ધીરે આવનારા દિવસોમાં અમે પદાધિકારીઓ જોડે ચર્ચા કરીને આવનારા દિવસોમાં એક ગાર્ડનનું પણ અમે લોકાર્પણ લઈશું. હવે જે રોપા વિતરણ કાર્યક્રમ છે એ પણ આપણા માટે એક બહુ સક્સેસ છે. ઘણા બધા પોઝિટિવ રિસ્પોન્સ પર પબ્લિકમાંથી આવી રહ્યા છે અને એક્સપાન્ડ કરી રહ્યા છે. હવે દરેક વોર્ડ્સમાં, દરેક ઝોન્સમાં મોટાભાગના પબ્લિક સ્પેસીસમાંથી અમે ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. સેકન્ડ, અત્યારે હેલ્થ ઉપર પણ વધુ ફોકસ કરી રહ્યા છે કે કમ્યુનિકેબલ ડિસીઝીસ ના વધે, કોઈ સ્પોરાડિક ઇશ્યુઝ ના આવે, એના માટે જે સ્ટરલાઇઝેશન છે, રસીકરણ છે, પ્રિવેન્શન એક્ટિવિટીઝ છે, એન્ટી મલેરિયલ એક્ટિવિટીઝ છે, ફેલેરિયાઝિસની એક્ટિવિટીઝ છે, કમ્યુનિકેબલ ડિસીઝીસ પ્રિવેન્શન એક્ટિવિટીઝ છે. દરેક MOH અને દરેક ડેપ્યુટી MOH અને વોર્ડ લેવલમાં અને હોસ્પિટલ લેવલમાં પણ રિવ્યૂ કરવાનું કીધું છે.
બીજી એક સમસ્યા છે કે અત્યારે ધીરે ધીરે રોડ ઉપર દબાણો વધતા જાય છે. એ દબાણો હવે ચોમાસા પછી દૂર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરીશું. હવેથી ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમ દબાણ ડિપાર્ટમેન્ટમાં લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરીને ઝોન લેવલમાંથી જ દબાણ ટીમ બધું ઓપરેટ કરે. સેમ વિથ કેટલ ટીમ, જે ગાયો પકડવાની ટીમ, ઝોનલના ટીમ, સ્ટરલાઇઝેશનની ટીમ, તમામ ઝોન લેવલમાંથી મોટાભાગમાં કામો કરે એવા પ્રયત્નો ચાલી રહ્યા છે. હવે ટ્રક્સ અને કેટલ ગાડી અને બોલેરોસ પણ ટૂંકા સમયમાં આવશે. એના પછી જે એન્ક્રોચમેન્ટ છે સિટીમાં એ વધારે મેક્સિમમ સુપ્રીમ કોર્ટનું પણ ગાઈડલાઈન આવી ગયું છે કે ફૂટપાથ ઉપર દબાણ ના થવું જોઈએ. એ બધા ઉપર આવનારા દિવસોમાં મેક્સિમમ અમે ફોકસ કરીશું. પણ અત્યારે રોડ રસ્તા સરખું કર્યા પછી આના ઉપર જઈશું, કારણ કે પહેલાં રોડ રસ્તા આપણા માટે પ્રાયોરિટી છે. સાથે સાથે અત્યારે પીવાના પાણીમાં પણ ટર્બિડિટી વધી ગયું છે. આપ જોઈ શકો છો કે થોડું બ્રાઉન કલર પાણી આવે છે. એ અત્યારે વરસાદી પાણીનું મિક્સિંગ અને ક્લિનિંગના કારણે થઈ રહ્યા છે. છતાં પણ અમે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વધારે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. જે ફરેન્ચવેલમાંથી આવી રહે છે એના માટે સુપર ક્લોરિનેશન શરૂ કરી દીધી છે. આવનારા દિવસોમાં જે ડ્રેનેજનું કામ ચોમાસા દરમિયાન બંધ હતી એ પણ રેઝ્યુમ કરવાનું અત્યારે નહીં, અઠવાડિયા પછી શરૂ કરીશું, કારણ કે હજી પણ એક નાનું આગાહી છે, કદાચ વરસાદ આવી શકે એવું આગાહી છે. એ જોઈને અમે કામગીરી કરીશું. પણ હવે જેટપેચર મશીન્સને પણ અમે ઝોનલ લેવલમાં લાવીને કરવાનું નક્કી કરી દીધું છે. સાથે અત્યારે ઓક્ઝિલરી પમ્પિંગ સ્ટેશન્સ ટુ એસટીપીસનું લાઇનનું સાઇઝ જ બધું નાનું છે. અત્યારે 50% કેપેસિટીમાં અમે ઓપરેટ કરીએ છીએ. આવનારા દિવસોમાં એ પણ એક્સપેન્ડ કરવું પડે અને કોમ્પ્રિહેન્સિવ ડ્રેનેજ પ્લાન સિટીમાં જે નથી એ પણ કરવાની જરૂરિયાત છે. એટલે ધીરે ધીરે વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે સિટીમાં કોમ્પ્રિહેન્સિવ સ્ટોર્મ વોટર ડ્રેનેજ ઇવેક્યુએશન સિસ્ટમ પણ કરીશું, જેથી કરીને સિટીમાં ફરી પૂલ જેવું પરિસ્થિતિ ક્યારેય પણ ના આવે એના માટે પ્લાનિંગ કરીશું લોંગ ટર્મ. આજે સાંજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે કામ ચાલે છે અત્યારે બંધ છે વરસાદના કારણે, એ પણ કેવી રીતે રિઝ્યુમ કરી શકાય એ પણ અમે હવે પ્લાનિંગ કરીશું. એટલે ધીરે ધીરે જે પ્રોજેક્ટ્સનું આ જે ફોકસ છે આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગમાં બધું ક્લિયર કરતાં એક શરૂ કરીશું. કમાટી બાગના જે બ્રિજ પણ છે, કમાટી બાગમાં ગેબિયન વોલ પણ છે, એ બધા પણ રિઝ્યુમ કરીશું. ખાસ કરીને આંગણવાડીઝ, બિલ્ડિંગ્સ અને હોસ્પિટલ્સમાં જે બિલ્ડિંગોની ઇમારતોની સરખામણી અને સુધારો કરવાનો છે એ ઉપર પણ વહેલા તકે કામગીરી કરવા માટે સૂચના આપી છે. હવે રોડ્સ ઉપર જે કિચડ પડ્યું છે એ બધાને હવેથી ફાયર ટીમ્સને પણ ઇન્વોલ્વ કરીશું. પ્રેશર વોશ કરીને રોડને ક્લીન કરવા માટે પણ હવેથી શરૂ કરીશું, જેથી કરીને કિચડ નીકળે અને રોડ વધારે સારી રીતે આપણે વાપરી શકાય એવા રીતનું રોડ્સ ફરીથી શરૂ કરવાનું છે. અને બ્રિજેસનું પણ ક્લિનિંગ અમે શરૂ કરીશું. બ્રિજ બ્યુટિફિકેશન્સ પણ શરૂ કરવાના છે, વોલ પેઇન્ટિંગ શરૂ કરવાના છે, ટાંકીઓ ઉપર જે પેઇન્ટિંગ્સ બ્યુટિફિકેશન્સ કરવાના છે એ પણ શરૂ કરી દેવાના છે. PM ઈ બસમાં અત્યારે 50 બસીસ આવી ગયું છે, 30 ચાલુ થઈ ગયું અને ટૂંકા સમયમાં 20 બસીસ પણ અમે લોન્ચિંગ કરીશું. પછી ધીરે CNG બસીસને અમે કંટ્રોલ લેવાના છે. પછી ડિસેન્ટ્રલાઇઝ ચાર્જિંગ સ્ટેશન્સ પણ ચારો ઝોનમાં શરૂ કરવાના છે. હવે ગોત્રીથી શરૂ કરીશું. નેક્સ્ટ ઈસ્ટ ઝોનમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે મેં પ્લાનિંગ કર્યું છે. જે સયાજીગંજમાં હાઈ સ્પીડ રેલ એરિયા, કોરિડોર એરિયા ડેવલપમેન્ટ આવી રહ્યા છે, એટલે ત્યાં કોઈ ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટા ભાગમાં નથી કરી શકતા, એટલે અમે આને શિફ્ટ કરીને ઈસ્ટમાં સયાજીપુરામાં લિફ્ટ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં નોર્થ અને સાઉથમાં નિઝામપુરામાં પણ પ્લાનિંગ ચાલુ છે. સાથે જે જર્જરિત મકાનોમાં અત્યારે જે નોટિસો આપી છે એ લોકોને પણ વિનંતી કરી રહ્યા છે ખાલી કરવા માટે, કારણ કે આવનારા દિવસોમાં એ ફરી કંઈ જોખમ ના થાય, કારણ કે આ ચોમાસામાં એક નાનું બિલ્ડિંગ પડી ગયો હતો, ફરીથી જોખમ ના થાય એના માટે ટાઉન પ્લાનિંગ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી છે. એન્ડ મોસ્ટલી જે પુશિંગ પદ્ધતિથી જે ઈસ્ટ ઝોનમાં પાણી લાવવાનું છે એ કામ ઉપર પણ હવે ફોકસ કરીશું. લગભગ 15-20 દિવસમાં આ કામ પૂરું કરીશું, જેથી કરીને ઈસ્ટ ઝોનમાંથી પાણી અમે જે લાવવાની પ્રોમિસ કરી હતી એ પણ ઓલમોસ્ટ 50 ml પાણી લાવવાનું બાકી છે, એ પણ ફોકસ કરીશું. ટૂંકામાં મોસ્ટલી પબ્લિક ગ્રીવેન્સીસને ટૂંકા સમયમાં પહોંચી વળે, સોશિયલ મીડિયામાં પણ આવતા કમ્પ્લેન્ટ્સને પહોંચી વળે, મેઇલ્સમાં, વોટ્સએપમાં, ટોલ ફ્રી નંબરમાં આવવાના કમ્પ્લેન્ટ તમામને વહેલા તકે પબ્લિકનું ગ્રીવેન્સ રિઝોલ્વ કરવા માટે સૂચના આપી છે. અને જે પ્રોજેક્ટ્સ છે આપણે બજેટમાં લીધેલા છે, તમામ પ્રોજેક્ટ્સનું આવનારા દિવસોમાં એક કરીને લેવામાં શરૂ કરીશું. દેટ ઇઝ ઓલમોસ્ટ 3500+ ખાડાઓ અમે ગણતરી કરીને 3500+ ખાડાઓ છે. હવે ધીરે એને પુરાવાનું કામ ચાલુ છે. વચ્ચે વરસાદ આવે છે એટલે આપણે પ્લાન્ટ પણ બંધ થઈ જાય છે, પણ જ્યારે પણ વરસાદ નીકળે, ડ્રાય સ્પેલ મળે છે, અમે પ્લાન્ટ શરૂ કરી છે. આજે પણ તમામ ઝોનલ લોકોને પણ કીધું છે કે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર્સની પ્લાન્ટ પણ શરૂ કરાવો, અને આપણા જે બેચમિક્સ પ્લાન્ટ છે એમાં પણ ઓલમોસ્ટ 300 MT સુધી પહોંચવા માટે મેં કીધું છે. 1000 MT રોજ અમે પમ્પિંગ કરીએ તો અઠવાડિયા પમ્પિંગ કરીશું તો જ આ ખાડાઓ બધું પુરાઈ શકાય, એટલે કદાચ આખું મહિના અમે આ કામગીરીમાં લગાવીશું આવનારા દિવસોમાં. સર, ડભોઈ રોડ પર આખો રોડ ડેમેજ થયો છે, એની ત્યાં ઇન્ડસ્ટ્રીઝ કંપની પણ છે, ટ્રાન્સપોર્ટની કંપની પણ વધારે છે, એ રોડ ક્યારે
જોવું પડશે. ઇન્ડિવિજ્યુઅલ કેસ ટુ કેસ બેઝમાં અમે આ 4 અલગ પ્રકારનું કર્યું છે. એક ઝોનલ લેવલમાં રોડ રિપેર, ઝોનલ લેવલમાં રિસર્ફેસિંગ અને નવા રોડ્સ, પ્રોજેક્ટ લેવલમાં આરસીસી રોડ્સ અને પ્રોજેક્ટ લેવલમાં મેજર રોડ્સ. આ તમામ આવનારા દિવસોમાં કરવાના છે. પણ ઇન્ડિવિજ્યુઅલ કેસ ટુ કેસ બેસિસમાં કે ઇશ્યુઝ હોય તો અમે જોવું પડશે અને અમે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં એમાં પણ એન્ગેજ કરવાનું કહીશું.